હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા, હવે ટીમ્સની અંદર જેટલા વિદ્યાર્થીની બહેનો જોડાઈ છે એને ખબર હશે કે આપણે સેન્ટેન્સ હોય પાઠનું, એની અંદર આપણે વર્તમાન કાળમાંથી ભૂતકાળ, ભૂતકાળમાંથી ભવિષ્યકાળ, આ બધા પ્રકારનું ચેન્જ કરવાનું એ વસ્તુ આપણે આવે છે. તમને લોકોને ટોટલ 4 માર્કની એ વસ્તુ પૂછાય છે. અને ઇનડાયરેક્ટ નરેશન જ્યારે કરવાનું આપણે શીખશું ત્યારે એની અંદર તો એ વસ્તુ ડિટેલમાં કરવાની આવશે. તો એના માટેથી ને પહેલાં તો શીખવું પડે કે ભાઈ ક્રિયાપદો આપણે આ પહેલાં જ્યારે વિડીયો કર્યો મોકલ્યો તો મેં તમને, એની અંદર એ વસ્તુ મહત્વ સમજાવ્યું હતું કે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વાક્યની અંદર જો કંઈ પણ હોય તો એ કોઈ પણ વાક્યનું ક્રિયાપદ છે. બરાબર? હવે ક્રિયાપદ 2 પ્રકારના હોય. એક ઓક્ઝિલિયરી વર્બ હોય, એટલે કે સહાયક ક્રિયાપદ હોય, અને બીજું જે ક્રિયાપદ છે એ ક્રિયાદર્શક હોય. હવે ક્રિયાદર્શક ક્રિયાપદ હોય ત્યારે એની અંદર એનું V2 થાય, V1 થાય, આવા જુદી જુદી અલગ અલગ વસ્તુઓ છે એ જે કાળ પ્રમાણે ફેરફાર કરવાનો આવે. એ આપણે પછી જોઈએ છીએ. પહેલા તો આપણે એ જોવું છે કે આ ઓક્ઝિલિયરી વર્બ છે, એટલે કે સહાયક કરતા ક્રિયાપદો છે એ શું છે. તો અંગ્રેજીની અંદર કુલ 3 ઓક્ઝિલિયરી વર્બ છે. 3 ઓક્ઝિલિયરી વર્બની અંદર એક આવે છે ટુ બી, બીજું છે ટુ હેવ, ત્રીજું છે ટુ ડુ. આ 3 છે એ મેઇન ઓક્ઝિલિયરી વર્બ છે. હવે આ જે ઓક્ઝિલિયરી વર્બ્સ છે, આ ઓક્ઝિલિયરી વર્બના 3 કાળ પ્રમાણે અલગ અલગ એના રૂપો બને. દાખલા તરીકે ટુ બી છે, એનો ઉપયોગ ક્યારે થાય એ પહેલા આપણે સમજીએ. તો કે ટુ બી છે એને એઝ ઇટ ઇઝ, એટલે કે બી એ સ્વરૂપની અંદર ઓછું વપરાતું હોય. જરૂર પડે વપરાતું હોય, પણ મોટા ભાગે ઓછું વપરાતું હોય. એના જુદા જુદા કાળ પ્રમાણે એના રૂપો લેવાતા હોય. તો જ્યારે કોઈ પણ વસ્તુનું કે કોઈ વ્યક્તિનું અસ્તિત્વ છે, અથવા તો ગુજરાતીમાં જે વસ્તુ માટે આપણે છે શબ્દ વાપરીએ છીએ એ જ્યારે દેખાડવાનું હોય ત્યારે આમાં ટુ બીના રૂપ વપરાય. હવે ટુ બીના રૂપ ક્યાં ક્યાં છે? તો કે ટુ બીના રૂપ છે 3. એક છે એમ, બીજું છે ઇઝ, અને ત્રીજું છે આર. હવે આ 3 રૂપો છે, અને વર્તમાન કાળની અંદર છે, છું કે છીએ આવું કંઈ પણ કહેવાનું હોય ત્યારે આનો ઉપયોગ થાય. હવે જ્યારે આપણે આ વાક્યની અંદર કોઈ પણ કર્તામાં આઈ હોય ત્યારે એની સાથે હંમેશા એમ આવશે. સ્પેશિયલ છે, આઈ છે ને એ બહુ ચાગલો છે, એને બધું સ્પેશિયલ જોઈએ, એટલે આઈ સાથે હંમેશા એમ આવશે. પછી વાક્ય સિંગ્યુલર હશે, જે આપણે આગળ શીખ્યા છીએ કે સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર એટલે કે એક વચનનો કર્તા હશે ત્યારે હંમેશા ઇઝ આવશે, અને જ્યારે પ્લુરલ કરતા હશે ત્યારે હંમેશા આર આવશે. તો 3 વસ્તુ થઈ, જે અહીંયા નીચે લખેલી જ છે. કઈ 3 વસ્તુ થઈ? તો કે ટુ બી નું રૂપ વપરાણું હોય એવા સમયે વર્તમાન કાળની અંદર કરતા આઈ હોય તો એમ આવશે, એક વચનનો કરતા હશે તો ઇઝ આવશે, અને બહુવચનનો કરતા હશે તો આર આવશે. આ બધું ક્યારે થશે? વર્તમાન કાળની અંદર. બરોબર? ત્યાર પછી આ જે વસ્તુ ભૂતકાળમાં કેવી હોય, છું કે છીએ એમ ન કેવું હોય, પણ હતું કે હતા એમ કેવું હોય, તો એના માટે થઈને ટુ બીના રૂપની અંદર આવશે વોઝ અને વેર. પણ આ આઈ માટે થઈને જો આપણે પહેલા શું થયું હતું કે આઈને બહુ જરૂર હતી, એટલે આપણે એને સ્પેશિયલી આઈને એમ આપ્યું હતું વર્તમાન કાળમાં.
પણ ભૂતકાળની અંદર એને સ્પેશિયલ કોઈ વસ્તુ મળતી નથી. એ એક વચનના કર્તાની અંદર જ ગણાય છે. એટલે જ્યારે જ્યારે વાક્યમાં સિંગ્યુલર કર્તા હોય એટલે કે એક વચન હોય ત્યારે વોઝ આવશે, અને પ્લુરલ કરતા હોય એટલે કે બહુવચન હોય કર્તાના સ્થાન ઉપર ત્યારે શું આવશે? વેર આવશે. તો વર્તમાન કાળની અંદર શું થશે? તો વર્તમાન કાળની અંદર વર્તમાન કાળમાં આઈ હશે તો એમ આવશે, એક વચન હશે તો ઇઝ આવશે, અને બહુવચન હશે તો આર આવશે. એની સામે ભૂતકાળની અંદર એક વચન હશે તો વોઝ આવશે, અને બહુવચન હશે તો વેર આવશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે આપણે જોઈએ કે ભવિષ્યકાળ. ભવિષ્યકાળની અંદર શું થાય છે? તો કે ભવિષ્યકાળની અંદર આપણી પાસે બે ક્રિયાપદો છે, એક શેલ બી અને બીજું વિલ બી. હવે સામાન્ય રીતે શેલ અને વિલ છે એના બીજા પણ ઘણા બધા ઉપયોગો છે. એક મોડેલ ઓક્સિલરી તરીકે પણ વપરાય છે, આપણે પછી જોશું. પણ શેલની સાથે કે વિલની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અને બી વપરાણું હોય તો એની સાથે હંમેશા બી ક્રિયાપદનું બીજ વપરાશે, એમાં બીજું કોઈ રૂપ વપરાશે નહીં. સામાન્ય રીતે આઈ કરતા હોય અથવા તો વી કરતા હોય તો શેલ વપરાય, બાકીના બધા કર્તાની સાથે વિલ વપરાય. પણ આમાં એક ફેરફાર છે. ફેરફાર શું છે? તો કે જ્યારે તમને કોઈ ક્રિયા નિશ્ચિતપણે કરવાની છે, તમને ખાતરી છે કે હું આ વસ્તુ કરીશ જ, તો કોઈ પણ કરતા હોય તો એની સાથે તમે વિલ વાપરી શકો છો. હવે આપણે આ જેટલાની સાથે ઓળખાણ કરી એ બધાને હવે આપણે વાક્યના સ્વરૂપની અંદર જોઈએ કે વાક્ય છે એ કેવું બને. તો કે દાખલા તરીકે અહીંયા આપણે એમ કહીએ કે આઈ એમ અ સ્ટુડન્ટ, રાઈટ? તો એની અંદર આપણે આઈ કરતા છે એટલા માટે થઈને એમ વાપર્યું. એની સાથે જગ્યાએ આપણે કરીએ વી, તો આઈ ની જગ્યાએ વી આવ્યું તો વી એટલે અમે, તો એક કરતા વધુ થયા, તો એની સાથે એક વચનનું ક્રિયાપદ નહીં આવે, પણ શું આવશે? વી આર સ્ટુડન્ટ્સ, રાઈટ? હવે એની અંદર આપણે એમ કરીએ કે શીતલ, તો શીતલ એમ પણ ના આવે, શીતલ આર પણ ના આવે, પણ શું આવશે? શીતલ ઇઝ અ સ્ટુડન્ટ, રાઈટ? પણ જો વાક્યની અંદર એમ આપ્યું હોય કે આઈ એન્ડ શીતલ, બરાબર, તો શું થયું? હું અને શીતલ, બહુવચન થઈ ગયું, તો શું આવશે? આર સ્ટુડન્ટ્સ, બરોબર છે? હવે ભૂતકાળની વાત કરીએ. દાખલા તરીકે આપણે એમ વાક્ય કેવું છે કે હું બિઝી હતી, તો આઈ વોઝ બિઝી. પણ એની અંદર કર્તા તરીકે જો ધેય વપરાણું હોય તો તો શું થશે? ધેય વેર બિઝી, બરોબર? તો અહીંયા ધે શું થયું? બહુવચન થઈ ગયું. બહુવચન થઈ ગયું એટલે વોઝ નહીં આવે, પણ સાથે શું આવશે? વેર આવશે. વેર ને આમ સામાન્ય રીતે વર બોલાય, બરોબર? તો ધે વર બિઝી. આઈ એમ અ સ્ટુડન્ટ, એક વચન, આઈ ની સાથે હંમેશા એમ આવશે. વી આર સ્ટુડન્ટ્સ, વી છે એ બહુવચન થઈ ગયું એટલે એની સાથે આર આવશે. શીતલ ઇઝ અ સ્ટુડન્ટ, તો શીતલ એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે. આઈ એન્ડ શીતલ આર સ્ટુડન્ટ્સ, તો આઈ અને શીતલ બહુવચન થઈ ગયું એટલે આર આવશે. આઈ વોઝ બિઝી, હું બિઝી હતી, તો પાસ્ટ ટેન્સ આઈ ની સાથે વોઝ સિંગ્યુલર, ધે વર બિઝી, તો એ લોકો બિઝી હતા. હવે માની લ્યો કે હું અહીંયા મૂકું છું કે હી, તો હી ની સાથે વોઝ કે વર, શું આવશે? વોઝ, તો હી વોઝ બિઝી, બરોબર છે? હવે સપોઝ કે આપણે એવું બને કે આપણે આપણી સ્કૂલ વિશેની વાત કરતા હોઈએ, તો એની અંદર આપણે એ વસ્તુ સમજાવી શકીએ કે ભાઈ અમારી ધીસ ઇઝ માય સ્કૂલ, બરોબર? કોઈ પણ વસ્તુ છે, તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે, તો એની અંદર તમે કહી શકો કે ધીસ ઇઝ માય સ્કૂલ, બરોબર? ઇટ
ઇઝ નાઇસ. અહીંયા એક વચન બહુવચનનું ધ્યાન રાખજો એટલે તમને એ વસ્તુ સમજાશે કે હું જે કહું છું એ પ્રમાણે વાક્ય બને છે કે નહીં. ઇટ ઇઝ નાઇસ એન્ડ ક્લીન સ્કૂલ. બરોબર. ધેટ ઇઝ માય ક્લાસરૂમ. ઇટ ઇઝ એરી. એરી એટલે હવા ઉજાસ વાળો. તો ઓલો મારો ક્લાસરૂમ છે ને ક્લાસરૂમ કેવો છે તો કે એરી છે. there is a playground. સરસ મજાનું અમારી સ્કૂલની અંદર પ્લેગ્રાઉન્ડ પણ છે. This is computer lab. આ કોમ્પ્યુટરની લેબ છે. That is prayer room. આ પેલો છે એ પ્રેયરનો રૂમ છે. Those are students. પેલા છે એ બધા વિદ્યાર્થીઓ છે. There is a library too. એક સરસ મજાની લાઇબ્રેરી પણ છે. બરોબર. તો આ બધા વાક્ય એમાં is are એ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવી શકીએ છીએ. ટૂંકા ટૂંકા શોર્ટ સેન્ટેન્સીસ અને છતાંય સમજાઈ જાય એવા. બરોબર. તો જ્યારે કોઈ પણ ગાર્ડન છે, મારો ક્લાસરૂમ છે, મારો સ્કૂલ છે, માય ફ્રેન્ડ છે, આ બધી વસ્તુ જ્યારે તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતા હો કે એના વિશે પેરેગ્રાફ લખતા હો કે કંઈ પણ લખતા હો તો ત્યાં તમારે તરત જ એના વિશે આ ઇઝ અને એમ અને આર આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી અને મેક્સિમમ વાક્ય છે તમે લખી શકો. તો દાખલા તરીકે તમને સ્કૂલનું ચિત્ર આપ્યું હોય ને આવું આપ્યું હોય તો તમે આ ટાઈપના સેન્ટેન્સથી એ વસ્તુને એટેમ્પ્ટ કરી શકો છો કે જેથી કરીને બહુ અઘરું ન પડે અને છતાંય તે તમને સમજાઈ જાય, ઇઝી પડે અને તમારો એ ક્વેશ્ચન છે એ એટેમ્પ્ટ થઈ જાય. આવા પ્રકારનું સેન્ટેન્સ હોય. હવે આપણે પાસ્ટ ટેન્સના સેન્ટેન્સીસ જોઈએ. તો પાસ્ટ ટેન્સના સેન્ટેન્સીસ હોય તો શું હોય તો કે પાસ્ટ ટેન્સના સેન્ટેન્સને આ જે વસ્તુ છે એને ફેરવવાનું પૂછાય. તમને લોકોને શું પૂછાય કે આવી રીતનો તમને પેરેગ્રાફ આપ્યો છે, બરાબર. સૂચના એમ આવે કે સ્ટાર્ટ લાઈક ધીસ. એટલે આ છે ને એ સૂચના છે, રાઈટ. પછી શું હોય તો કે ધીસ વોઝ માય સ્કૂલ. આમ કરીને તમને સેન્ટેન્સ આપ્યું હોય એટલે ફેરફાર તમારે તમારી મેળે સમજવાનો કે અહીંયા ફેરફાર શું થયો તો કે આપેલો જે પેરેગ્રાફ છે એની અંદર ઇઝ આપ્યું છે એની જગ્યાએ તમને સ્ટાર્ટ એટલે શરૂ કરો લાઈક ધીસ આ રીતે તમારે શરૂ કરવાનું છે. એમાં શું થઈ ગયું ઇઝનું શું થઈ ગયું છે વોઝ. એટલે આગળના બધા જ સેન્ટેન્સની અંદર તમારે આ ફેરફાર કરવાનો છે, રાઈટ. તો પેલું સેન્ટેન્સ તો તમને કરીને દીધું છે કે ધીસ ઇઝ માય સ્કૂલ. તમે જ્યારે એક્ઝામમાં એટેમ્પ્ટ કરો આ જ ટાઈપનું તમને એક્ઝામમાં આપ્યું હોય. હવે તમે એટેમ્પ્ટ કરો ત્યારે તમારે આવી જ રીતે લખવાનું કે ધીસ વોઝ માય સ્કૂલ. એમાં પછી તમારે એવો અર્થ નહીં બેસાડવાનો કે આ તો ભૂતકાળ થઈ ગયું ને આ સ્કૂલ હતી થઈ ગયું. તમને સૂચનામાં જ આપ્યું છે કે અહીંયા ભૂતકાળ કરો એટલે તમારે એનો ભૂતકાળ કરી નાખવાનો. હવે ઇટ ઇઝ નાઇસ એન્ડ ક્લીન સ્કૂલ તો ફરીથી સેમ ફેરફાર થશે કે ઇટ વોઝ નાઇસ એન્ડ ક્લીન સ્કૂલ, રાઈટ. પછી શું છે તો કે ધેટ ઇઝ માય ક્લાસરૂમ તો એનું પાસ્ટ ટેન્સ થઈ જશે ધેટ વોઝ માય ક્લાસરૂમ. ઇટ ઇઝ એરી તો ઇટ વોઝ એરી. ધેર ઇઝ અ પ્લેગ્રાઉન્ડ તો ધેર વોઝ અ પ્લેગ્રાઉન્ડ. આજે સવારે જ્યારે ટીમ્સની અંદર પીરિયડ લેતા હતા ત્યારે સરસ મજાનો જવાબ છે એ ચેન્જ ધ ટેક્સ્ટની અંદર બધા બહેનો છે એ આપતા હતા, બરોબર. તો આ બધી વસ્તુ સાવ સરળ સરળ છે. ધીસ ઇઝ અ કોમ્પ્યુટર લેબ તો તરત જ શું થઈ જશે ધીસ વોઝ અ કોમ્પ્યુટર લેબ. ધેટ ઇઝ પ્રેયર રૂમ તો ધેટ વોઝ પ્રેયર રૂમ.
ધોઝ આર સ્ટુડન્ટ્સ. તો અહીંયા જો હવે આર આવ્યું તો આર છે એનું આપણે પાસ્ટ ટેન્સ શું કરશું? ધોઝ were students. There is a library too. તો there was a library too. બરાબર. અહીંયા તમારો તો આ તમને 4 માર્કનું પૂછાય છે. એક સેન્ટેન્સનો 1 માર્ક હોય છે. દર વખતે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં, પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં જ હોય એવું જરૂરી નથી. જે પ્રમાણેનું વાક્ય હોય એ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો હોય. પણ ચેન્જ ધ ટેક્સ્ટમાં આ રીતના ફેરફાર છે એ કરવાના આવતા હોય. તો એમિઝાર એ શીખા તમે, વોઝ વેર શીખા અને શેલ બી અને વિલ બી શીખા. આ 3 વસ્તુ શીખા. તો આ તો એક થયું ઓક્ઝિલિયરી વર્બ, એટલે કે એક સહાયક ક્રિયાપદ થયું. આટલું આ તમે જે શીખો છો આ એક ઓક્ઝિલિયરી વર્બ થયું. એક એમ, બીજું ઇઝ, ત્રીજું વોઝ, ચોથું વ, પાંચમું શેલ બી, પછી વિલ બી અને આર. બરોબર. આટલાનો ઉપયોગ છે એ કઈ જગ્યાએ કરવાનો એ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ વસ્તુ જે શીખવાની છે એ બીજું ઓક્ઝિલિયરી વર્બ શીખવાનું છે. બીજું ઓક્ઝિલિયરી વર્બ કયું છે આપણું? તો એ છે ટુ હેવ. ટુ હેવ એટલે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોવી. જે વ્યક્તિ બોલતી હોય એની પાસે કોઈ પણ વસ્તુ હોવી. તો ટુ હેવ છે એના 2 રૂપો છે. કયા કયા 2 રૂપો છે એ આપણે જોઈએ. તો કે એક છે હેવ અને બીજું છે હેઝ. આ વર્તમાન કાળની અંદર. ભૂતકાળની અંદર એક જ છે, એ છે હેડ. અને ભવિષ્યકાળની અંદર એક છે, એ છે શેલ હેવ અને વિલ હેવ. ને વિલ હેવ. બરાબર. હવે આમાં શું છે એ સમજીએ. તો કે ટુ હેવ એટલે ની પાસે હોવું. વર્તમાન કાળમાં 2 જણા છે, 2 ભાઈઓ છે. એક હેવ ભાઈ છે, બીજું હેઝ ભાઈ છે. બરાબર છે. જ્યારે પણ વાક્યનો કર્તા આઈ, વી, ધે અથવા તો બહુવચનનો કર્તા હોય ત્યારે હેવ આવશે. જ્યારે એક વચનનો કર્તા એટલે કોણ? તો કે હી, શી, ઇટ, એટલે કે અથવા તો સિંગ્યુલર સબ્જેક્ટ હશે તો શું આવશે? હેઝ આવશે. તો વર્તમાન કાળની અંદર આપણી પાસે 2 પોસિબિલિટીઝ છે. એક હેવની અને બીજી હેઝની. જો બહુવચનનો કર્તા હશે, બહુવચનનો કર્તા એટલે આઈ, વી, ધે અથવા તો જાજા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, ગર્લ્સ, બોયઝ, આ બધા બહુવચનના કર્તા થયા. તો એ હશે ત્યારે હેવ આવશે અને હી, શી, ઇટ અથવા તો કોઈ પણ એક વ્યક્તિનું નામ, એક વસ્તુનું નામ હશે તો હેઝ આવશે. હવે એનું ભૂતકાળ કરવાનું હોય ત્યારે હેડ. હેડ એટલે માથું. બરાબર. પણ સ્પેલિંગ જુદો છે. HAD હેડ. હેડ એટલે કોઈ પણ વસ્તુ આપણી પાસે હતી એવું કેવું હોય ત્યારે હેડ વપરાય. આમાં કોઈ ફેરફાર નથી. કરતા ગમે તે હોય એમાં હેડનો જ ઉપયોગ થશે. ત્રીજી વસ્તુ છે ભવિષ્યકાળની અંદર શેલ હેવ અને વિલ હેવ. અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે કે આઈ ને વી હશે તો શેલ વપરાશે, બાકીના બધાની સાથે શું વપરાશે? વિલ વપરાશે. હવે સેન્ટેન્સીસ કેવા કેવા હોય તો આપણે એ જોઈએ. આઈ હેવ અ કેટ. મારે એક બિલાડી છે. ઇટ હેઝ 4 legs. એને 4 પગ છે. ઇટ હેઝ અ ટેલ. એને સરસ મજાની પૂંછડી છે. our neighbors have a dog. તો અહીંયા શું થયું? તો કે આઈ હતું તો હેવ આવ્યું. હવે અહીંયા our neighbors છે તો એની સાથે પણ શું આવ્યું? હેવ આવ્યું, કારણ કે અહીંયા બહુવચન આવી ગયું. પણ સીમા has a
રેબિટ. સીમાને શું છે? તો કે ડોગ એ નથી ને કેટ એ નથી, એની પાસે શું છે? રેબિટ છે. તો જે કોઈ પણ વસ્તુ કોઈ પણની પાસે છે એવું દેખાડવું છે ત્યારે હેવનો ઉપયોગ થાય. જ્યારે કરતા બહુવચનનો હશે અથવા તો આઈ અને વી હશે, આઈ વી ને ધે અથવા તો બહુવચનો કરતા હશે ત્યારે હેવ વપરાશે. બાકીના બધાની સાથે હેઝ વપરાશે. ભૂતકાળ કરવું હોય, હવે તમને જ્યારે આ પ્રકારના વાક્યોનું ભૂતકાળ કરવાનું આવે તો એ ભૂતકાળ કઈ રીતે આપણે કરવાનું થશે? તો દાખલા તરીકે તમને આવું સેન્ટેન્સ આપ્યું છે કે આઈ હેવ અ કેટ ને આ જ સેન્ટેન્સ તમને આપ્યું છે. હવે તમારે એનું ભૂતકાળ કરવાનું છે તો એમ કીધું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, આઈ હેડ અ, એમ કરીને તમને ડોટ્સ મૂકી દીધા છે. તો તમારે એનો જવાબ કેવી રીતે લખવાનો થશે? તો કે આઈ હેડ અ કેટ. ઇટ હેઝ નું હેડ થઈ જશે અ ટેલ, સોરી 4 legs. પછી it had a tail. Our neighbors had a dog. Seema had a rabbit. બરોબર? તો જેટલી જેટલી જગ્યાએ હેવ વાપર્યું હતું એટલી જગ્યાએ આપણે એનું પાસ્ટ ટેન્સ કરીએ છીએ ત્યારે હેડ વપરાણું છે. બરાબર? આટલું થયું આ ટુ હેવની બાબતમાં. હવે છેલ્લું છે તમારું સહાયક ક્રિયાપદ છે જે આપણે શીખવાનું છે એ છે ટુ ડુ. ટુ ડુ છે એટલો અર્થ થાય કરવું. કોઈ પણ વસ્તુ કોઈ પણ ક્રિયા કરવાની છે એવું જ્યારે દેખાડવું હોય ત્યારે ડુનો ઉપયોગ થાય. વર્તમાન કાળમાં ડુના બે રૂપો છે, એક ડઝ અને બીજું ડુ. ડઝ જે છે એ એક વચન સિંગ્યુલર સબ્જેક્ટ એક વચનનો કરતા એટલે હી શી ઇટ એના માટેથી ને અથવા તો કોઈ પણ એક વ્યક્તિનું નામ હશે ત્યારે ડઝ વપરાશે. ડુ છે એ બહુવચનનો કરતા એટલે કે આઈ અથવા તો કોઈ પણ બહુવચનનો કરતા હશે તો એના માટે ડુ વપરાશે. ભૂતકાળની અંદર ડીડ વપરાશે અને ભવિષ્યકાળની અંદર શેલ ડુ અને વિલ ડુ વપરાશે. એમાં પણ આ જ વસ્તુ લાગુ પડશે કે જો કરતા આઈ અને વી હોય તો શેલ વપરાય, બાકીના બધા સાથે વિલ વપરાય. અહીંયા પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો કોઈ ક્રિયા કરવા માટેની નિશ્ચિતતા છે તો આઈ ને વી સાથે પણ તમે વિલ વાપરી શકો છો. એટલે તમે કોઈ જગ્યાએ એ વસ્તુ જોવો તો તમને નવાઈ ન લાગવી જોઈએ કે આપણને તો એવું શીખવાડ્યું છે કે આઈ ને વી સાથે શેલે વપરાય. પણ કોઈ પણ વ્યક્તિ છે એ પોતાને દ્રઢ નિશ્ચય છે એવું દેખાડવું હોય તો એ આઈ ને વી વાપર્યું હોય તો પણ સાથે વિલ વાપરી શકે છે. એમાં કંઈ વાક્ય ખોટું પડતું હોતું નથી. બરાબર છે? તો આ ત્રણ છે એ સહાયક ક્રિયાપદો એટલે કે ઓક્ઝિલિયરી વર્બ્સ થયા. ત્રણ ઓક્ઝિલિયરી વર્બ્સ ખાસ યાદ રાખવાના કારણ કે સાવ નાના નાના છે અને ચેન્જ ધ ટેક્સ્ટની અંદર જ્યારે આ પ્રકારના સેન્ટેન્સ પૂછાય તો તમને એ વસ્તુ ઘણી બધી સરળ થઈ જાય. આની સાથે હું તમને નોટ્સ મોકલું છું. એ નોટ્સની અંદર તમારે આ એમિઝારાવાળા વાક્યો છે એમાં ચેન્જ કરવાનું હશે એ ટાઈપના સેન્ટેન્સીસ હશે. તમે તમારી મેળે એને ચેન્જ કરી અને પછી તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે તમે એ વસ્તુ કન્ફર્મ ચેક કરાવી શકો છો. છતાં તમે આખો વિડીયો જોવો પછી ન સમજાય કંઈ પણ તો સ્કૂલના વોટ્સએપ નંબર ઉપર તમારે તમારો મેસેજ મોકલવાનો છે. મેસેજ મોકલવાનો છે તમારે સ્કૂલના વોટ્સએપ નંબર ઉપર. બરોબર છે? કોઈ વસ્તુ ન સમજાય તો. જો તમને સમજાઈ ગઈ હોય તો વેલ એન્ડ ગુડ છે. આપણે નેક્સ્ટ ટોપિક છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી સ્ટાર્ટ કરવાના છીએ. ત્યાં સુધી ટેક કેર, સ્ટે હેપી એન્ડ સ્ટે સેફ. ગુડ બાય.